નમસ્કાર મિત્રો. તો આજ રોજ મિત્રો લોક રક્ષક એટલે કે LRD દ્વારા મિત્રો માર્ગ જાહેર કરવામાં આવેલા છે. તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં જે પોલીસ કોન્સ્ટેબલના માર્ગ જાહેર થયા છે, કેટલું કટ ઓફ અંદાજે અટકી શકે અને મિત્રો અગત્યની બાબત કે તમારે હવે શું સૂચનાઓ યાદ રાખવાની છે એ બધી જ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળી રહેશે. અને મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ માર્કમાં કાંઈ તકલીફ હોય અથવા તો ઓછા આવેલા હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો એના વિશે પણ આજે આપણે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે. આજે મિત્રો આપણે LRD વિશે જોવાના છીએ. તો મિત્રો ખાસ તમને જણાવીએ કે 6/8/2025ના રોજ મિત્રો લોકરક્ષક LRD પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મિત્રો તમારા માર્ક્સ જાહેર કરવામાં આવેલા છે. અને જે 15/6/2025ના રોજ આ લેખિત પરીક્ષા યોજાણી હતી મિત્રો. તો હવે તમને જણાવીએ કે જે આ ફાઇનલ આન્સર કી આવી ગયેલી આના પહેલાં. હવે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ વાંધા અરજી કરવાની હોય અથવા તો કોઈ રજૂઆત કરવાની હોય તો મિત્રો એ પણ આપણે આમાં જોઈશું કે કેવી રીતે કરવાની છે. તો મિત્રો બીજા ક્રમે જોઈએ કે 15/6/2025ના રોજ લેવામાં આવેલ પરીક્ષા હાજર રહેલા ઉમેદવારોના પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરવાનું છે. મિત્રો આપણે લિંક ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, એમાંથી તમે તમારા માર્ક્સ જોઈ શકો છો. હવે મિત્રો ત્રીજા ક્રમે જોઈએ કે લોકરક્ષક કેડર 7/2/2024ના પરીક્ષાના નિયમમાં એક્ઝામ રૂલ્સ 2024 અંતર્ગત મિત્રો મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી રીચેકિંગ માટે મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ ગુણમાં તકલીફ હોય અથવા તો કોઈ ગુણમાં કાંઈ ફેરફાર હોય તો મિત્રો એમને 15 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે. ખાસ મિત્રો રીચેકિંગ માટે 15 દિવસ તમને આપવામાં આવેલા છે. તો જે પણ ઉમેદવારને લેખિત પરીક્ષામાં ઓએમઆરનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકિંગ ફી ₹500 ચૂકવવાની થશે. કેટલા? ₹500 તમારે ચૂકવવાના થશે. હવે મિત્રો અગત્યની બાબત યાદ રાખવાની જરૂર છે કે ચેરમેન ગુજરાત પોલીસ, ખાસ મિત્રો ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ, ખાસ મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ ગાંધીનગર, આ મિત્રો ખાસ તમારે લખવાનું થશે. હવે સાથે શું જોડવાનું છે તો મિત્રો કોલ લેટરની ઝેરોક્સ એટલે કે નકલ, અરજી જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, પછી તમારો રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ નંબર, ખાસ તમારો મોબાઈલ નંબર દાખલ કરવો. સાથે તારીખ ખાસ મિત્રો 7/8/2025 થી 21/8/2025 સુધીમાં રૂબરૂમાં અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી ક્યાં મોકલવાનું છે એ પણ તમને જણાવવામાં આવેલું છે. બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 382007 સરનામે અરજી મોકલવાની શકાશે. મિત્રો અન્ય રીતે મળેલ અરજી તારીખ મિત્રો ખાસ 21/8/2025 બાદ કોઈ પણ અરજી મળશે તો એ ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો આ બાબત યાદ રાખવી. હવે મિત્રો ખાસ નોંધ આપેલી છે કે શું તમારે બાબત યાદ રાખવાની છે. તો મિત્રો ખાસ નોંધમાં જોઈએ કે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારને ઉમેદવારી રદ કરવામાં જે તમામ બંધનકર્તા રહેશે, એટલે કે આવશે જે તમામને બંધનકર્તા રહેશે. એટલે કે રીચેકિંગ કરવા માટે મિત્રો તમારે ₹500 તો આપવાના જ છે. પછી તમે જે પરીક્ષા આપેલી છે એમાં તમારા સીસીટીવી કેમેરામાં તમારું રીચેકિંગ એટલે કે વર્ગખંડનું
જોવામાં આવશે રેકોર્ડિંગ. એમાં જો પણ કોઈ ગેરરીતિ છે તો મિત્રો તમને તમારી ઉમેદવારી રદપાત્ર ગણવામાં આવશે. પછી આ બધી તમને જે બધી માહિતી આપેલી છે નામદાર કોર્ટ તરફથી જે નિર્ણય લેવામાં આવે એ ઉમેદવારને બંધન કરતા રહેશે. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહે છે કે ગુજરાતીના જે પ્રશ્ન પૂછાણા હતા ગુજરાતી વ્યાકરણના, તો મિત્રો એમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો વિરોધ ચાલી રહ્યો છે કે આ પ્રશ્ન કેન્સલ થવા જોઈએ અથવા તો બધાને માર્ક આપવા જોઈએ. તો મિત્રો એક અગત્યની બાબત છે, આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખોટું પણ લાગી શકે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને સારું પણ લાગી શકે. તો મિત્રો જો તમે આ જે વિરોધ કરો છો એમાં જોઈએ તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક થતા હશે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો 31, 32, 33, 30 એવા માર્ક એ વિભાગમાં હોય. તો 31, 30 હોય એમને તો ખૂબ જ, જો આ 10 માર્ક આવી જાય તો ખૂબ જ બી પાઠમાં પાછા સારા માર્ક હોય તો એમને ફાયદો થઈ શકે મિત્રો. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો વિરોધ કરી રહ્યા છે, પરંતુ એ બાજુ જોવા જઈએ તો બીજી બાજુ મિત્રો એવું છે કે જેમને 35 માર્ક 36 માર્ક થઈ ગયા છે અને સરેરાશ દાખલા તરીકે 60 થતા હોય બી વિભાગમાં અને 35 થતા હોય તો એમનું પણ મેરિટ સારું 100 ઉપર બની જતું હોય છે. અને જ્યારે કોઈક વિદ્યાર્થીને 30 અથવા 31 માર્ક થતા હોય અને બી પાઠમાં 90 થતા હોય તો આનું મેરિટ પણ સારું બને. તો મિત્રો જો 10 માર્ક આપવામાં આવે તો આ વિદ્યાર્થી મિત્ર આગળ નીકળી જશે અને પહેલો વિદ્યાર્થી મિત્ર પાછળ રહી જશે. પરંતુ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એ વિરોધ કરે છે કે કોઈ જ ગુજરાતી વ્યાકરણનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હતો. હવે એનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ મિત્રો આ જે આખરી નિર્ણય જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લેવામાં આવે એ આવી શકે. પરંતુ મિત્રો હવે તો પોલીસ વિભાગ દ્વારા મિત્રો માર્ક પણ તમારા જાહેર થઈ ગયા છે. તો હવે શું નિર્ણય આવે છે એ પણ બધા જોઈએ આગળના સમયમાં કે શું કાંઈ ફેરફાર થાય છે. પરંતુ મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો 31 અથવા 32 એવા જે નજીક 31, 30 એવા નજીક માર્ક છે એમને મિત્રો ખાસ હવે જો આમાં કોઈ ફેરફાર થવાની શક્યતા 99% ઓછી છે, જેને 30 માર્ક 31 માર્ક થતા હોય એમને. તો મિત્રો ખાસ હવે જે અગાઉ હવે બાદમાં પણ ભરતી આવી શકે, ટૂંક સમયમાં મિત્રો આવી શકે આપણે એવું કહીએ, કારણ કે ક્યારે આવે એનો કોઈ જ સમય હોતો નથી મિત્રો. તો તમારો ટાઈમ ન બગાડવો હોય તો મિત્રો તમે શાંતિથી તમે વાંચન કરવાનું શરૂ કરી દો, કારણ કે આવું તો આગળની ભરતીમાં પણ બન્યું હતું કે તમારે માર્ક જે પ્રશ્ન રદ કરાવવા માટે ખૂબ જ લડત વિદ્યાર્થી મિત્રોએ લડી હતી, પરંતુ તોય જ પ્રશ્ન રદ કરવામાં આવ્યા ન હતા. તો મિત્રો આ વખતે પણ એવું જ બન્યું છે કે અભ્યાસક્રમની બહાર ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે કે આવું ન પૂછાવવું જોઈએ, પરંતુ જે હવે ભરતી બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવે એ જ આખરી હોઈ શકે મિત્રો, એવું લાગી રહ્યું છે. તો મિત્રો તમારા શું મતે કહેવું છે તો એ મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ લખી શકે છે. આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખરાબ પણ લાગ્યું હોય, કારણ કે 31, 30 માર્ક થતા હોય એ કટોકટ કહેવાય મિત્રો, અને જેને કટોકટ 35, 36 થતા હોય 70 થતા હોય અને પાસિંગ માર્ક હોય તો એમને પણ સારું. પરંતુ જો ઓલામને 31 થતા હોય અને 90 થતા હોય, 31 અને 90 થતા હોય અને અમને આ મિત્રોને 35 થતા હોય અને 60 થતા હોય તો આ મિત્રો પાસ છે અને આ ફેલ છે, એવું આ ભરતીમાં નિયમ છે. તો મિત્રો આ વિદ્યાર્થીને ફાયદો થવાનો છે અને આની ખોટ જવાની છે. તો આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને નુકસાન પણ છે અને આમ ઘણા ખરા વિદ્યાર્થીઓને ફાયદો પણ છે. જે સરભર રહ્યા છે એ અને બીમાં, એ સરભર રહ્યા છે એમને ફાયદો છે, જ્યારે એકમાં આગળ અને એકમાં પાછળ છે એમની ખોટ છે મિત્રો. તો મિત્રો હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે કે કટ ઓફ કેટલું રહેશે મિત્રો, ખાસ કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો કટ ઓફ તમારું કેટલું રહેશે એ ટૂંક સમયમાં જો આપણે PDF આવી ગઈ હોત, માર્કની જાહેર થઈ ગઈ હોત, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોના માર્ક જો જાહેર થઈ ગયા હોત તો અંદાજ લાગી જાત કે કેટલું તમારું મેરિટ નીચું જશે. પરંતુ આમાં કેટલું કટ ઓફ રહેશે એ મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને હવે માર્ક આવી ગયા છે
એ મિત્રો જેને માર્ક આવી ગયા હોય એ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરે તો ખબર પડે કે કેટલા માર્ક થાય છે. આપણે સરેરાશ અંદાજે લગાવી શકીએ, કોઈ જ પરફેક્ટ કોઈ જ કહી શકે નહીં મિત્રો. તો હવે કંઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી કોઈ આપણી ચેનલ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જઈયો, કારણ કે તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.